નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે મોડેલ પેપર નંબર 7 જે છે એનું સોલ્યુશન કરવાના છીએ. ખાસ મિત્રો જે છે લેક્ચર જે છે એ તમે પૂરા જોશો. દરેક લેક્ચરની અંદર આપણે નવા એમસીક્યુ જે છે એ કરતા હોઈએ છીએ. એમસીક્યુની ટ્રિક્સ જે છે એ આપણે શીખતા હોઈએ છીએ. ઓછા સમયમાં એમસીક્યુ ઝડપથી કેમ સોલ્વ કરવો, થિયરીવાળા જે પ્રશ્નો જે છે એને કેમ આપણે સોલ્વ કરવા, કોઈ એમસીક્યુની અંદર જ્યારે આપણને નથી આવડતું ત્યારે ખોટો જવાબ કયો છે એ વિચારીને સાચો જવાબ કેમ પસંદ કરવો, આ બધી ટ્રિક્સ જે છે આપણે લેક્ચરની અંદર આપતા હોઈએ છીએ. તો ખાસ જે છે એ અંત સુધી વિડીયો લેક્ચર જોશો, આપને ખાસ હેલ્પફુલ થશે. ચાલો તો સમય બગાડ્યા વગર આપણે મોડેલ પેપર જે 7 છે એનું સોલ્યુશન શરૂ કરીએ. એક અનંત લંબાઈના સુરેખ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે એને આપણે શું કહીએ, લેમ્બડા, 1/3 પ્રતિ સેન્ટીમીટર આપેલી છે. ચાલો મારે આને મીટરમાં ફેરવવું હોય તો 1/3 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે મારે 10⁻² વડે ગુણવું પડે. એ 10⁻² જે છે ઉપર જશે તો 10+2 થઈ જશે, એટલે આ પ્રતિ મીટરમાં આવી જશે. આ તારને લંબ રૂપે 18 સેન્ટીમીટર અંતરે, એટલે અંતર આપેલું છે 18 સેન્ટીમીટર, એને પણ મીટરમાં ફેરવીએ તો 18 × 10⁻². આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ચાલો અતિ લાંબા તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર શું થાય, લેમ્બડાના છેદમાં 2πr ε0. બરાબર. તો લેમ્બડા જે છે એ આપણને કેટલું આપેલું છે, 1/3, એટલે 3 છેદમાં લખું છું, 1 ઉપર લખું છું અને એને ગુણ્યા 10⁻². એટલે આ જે છે મેં એ લેમ્બડાની કિંમત મૂકી. હવે બાકી બધું છેદમાં છે. 2π જે છે એ 3.14, r જે છે 18 × 10⁻², બરાબર, એને ગુણ્યા જે છે ε0 8.85 × 10⁻12. ચાલો તો હવે એકદમ ઈઝી છે, જસ્ટ તમારે આનું સાદું રૂપ આપવાનું છે. તો આનો જવાબ જે છે એ આવશે 0.3 × 10⁻11 ન્યૂટન પ્રતિ કુલમ. એટલે સી ઓપ્શન જે છે આપણો સાચો જવાબ છે. પણ આમાં ખાસ ધ્યાન રાખજો, બરોબર છે, એક સરખા જેવા ઓપ્શન આપેલા છે એટલે સાદુરૂપ ધ્યાનથી આપવાનું, એમાં ભૂલ પડવી જોઈએ નહીં. ચાલો એની પછી જે છે બીજો પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે ડાયપોલની અક્ષ થીટા કોણ બનાવે છે. તે રીતે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલને મૂકેલ છે. તો ડાયપોલના સ્થાયી સંતુલન માટે, ચાલો સ્થાયી સંતુલન માટે થીટા બરાબર જે છે એ શું થાય, 0. ડાયપોલને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના પર લાગતા ટોર્કનું સૂત્ર થાય τ બરાબર PE sin θ. એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય -PE cos θ. બરાબર. તો જ્યારે થીટા 0 હોય ત્યારે ટોર્ક 0 મળે, એટલે એને સંતુલન અવસ્થા કહેવાય. બરાબર. અને થીટા 0 હોય ત્યારે સ્થિતિ ઉર્જા જે છે એ ઋણ મળે, લઘુત્તમ મળે, એટલે એને સ્થાયી અવસ્થા કહેવાય. તો આ બેને ભેગું કરીને તમે બોલો તો એને કહેવાય સ્થાયી સંતુલન. તો સ્થાયી સંતુલન આપણને શેની માટે મળશે, થીટા બરાબર 0 માટે. એટલે ડી જે છે એ આપણો સાચો ઓપ્શન. ચાલો ત્રીજો પ્રશ્ન, 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા ગણાય. બરાબર. તો આની અંદર તમે ત્રિરાશિ પણ મૂકી શકો છો આવી રીતે કે ભાઈ 1 ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 કિલોગ્રામ હોય અને એમાં કેટલો વિદ્યુત ભાર હોય, 1.6 × 10⁻19 કુલમ. તો આપણે શેનું મેળવવાનું છે, 1 માઇક્રો એટલે 10⁻6 અને ગ્રામને કેજીમાં ફેરવવા પાછું 10⁻3 એટલે 10⁻9 કેજીમાં કેટલું હોય. તો 10⁻9 જે છે ઉપર જશે, એને ગુણ્યા 1.6 × 10⁻19, બરાબર, એના છેદમાં આવશે 9.11 × 10⁻31. ચાલો તો આનું સાદુરૂપ તમે આપી દેશો એટલે તમને ફાઇનલ આન્સર જે છે એ 176 × 10⁻0 એટલે કે 176 કુલમ જે છે એ મળશે.
તમે ડાયરેક્ટ સૂત્ર પણ જો તમને યાદ રહી જાય તો એ પણ વાપરી શકો છો, એમ ઇન્ટુ ઈ એના છેદમાં એમ ઈ, જ્યાં એમ એટલે આપેલું દળ 1 માઇક્રોગ્રામ, ઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એમઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ. બાકી ત્રિરાશિ મૂકીને થઈ શકે છે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે C1 અને C2 કેપેસિટન્સના બે કેપેસિટરો સમાંતરમાં જોડવામાં આવે છે અને હવે આ જોડાણને Q વિદ્યુતભાર આપવામાં આવે છે. એટલે સમજો બે કેપેસિટર છે, સમાંતરમાં જોડેલા છે. હવે એને Q વિદ્યુતભાર આપણે આપીએ એટલે કે એની સાથે બેટરી જોડી હોય, બેટરીના વોલ્ટેજ V, એમાંથી નીકળતો વિદ્યુતભાર Q. આ Q જે છે અહીંયા આવશે એટલે બે ભાગમાં વહેંચાઈ જશે. એટલે આને જે વિદ્યુતભાર મળે છે એને Q1 કહીએ, આને આપણે Q2 કહીએ. સમાંતર જોડાણમાં વોલ્ટેજ જે છે એ સરખા. તો આ વિદ્યુતભાર બે વચ્ચે વહેંચાય છે. આથી C1 અને C2 પરના વિદ્યુતભારનો ગુણોત્તર. ચાલો વિદ્યુતભારનો ગુણોત્તર મેળવવાનો છે. હવે બંનેમાં વોલ્ટેજ સરખા હોય એટલે V1 બરાબર V2. Vની જગ્યાએ શું લખી શકીએ? Q/C. પહેલા માટે Q1/C1. સેમ એવી રીતે બીજા માટે Q2/C2. તો Q1/Q2 જે છે એની બરાબર શું થશે? C1/C2. ચાલો તો વિદ્યુતભારનો ગુણોત્તર બરાબર શું આવ્યું? C1/C2. તો ઓપ્શન C જે છે એ આપણો સાચો જવાબ થશે. એની પછી પાંચમો પ્રશ્ન, 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ સ્થિતિમાનની ગણતરી. બહુ જ ઇઝી છે. V બરાબર શું થાય? KQ/R. K એટલે 9 × 10⁹. Q એટલે વિદ્યુતભાર 4 × 10⁻⁷. R એટલે અંતર 9 સેન્ટીમીટર ને મીટરમાં. 9 કેન્સલ થશે એટલે ઉપર વધશે 4. બરાબર. હવે -2 ઉપર જશે એટલે 9 ને 2 11, 11 માંથી 7 જાય તો 4 ઘાત એટલે 4 × 10⁴. એટલે ઓપ્શન C જે છે એ આપણો સાચો જવાબ થશે. એની પછી 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિદ્યુતભારિત કરતા તેની સપાટી પરનું સ્થિતિમાન 80 વોલ્ટ છે. તો ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? તો આપણને ખ્યાલ છે કે સુવાહકની અંદર હંમેશા એની સપાટી જેટલું સ્થિતિમાન હોય. તો કેન્દ્ર એટલે સુવાહકની અંદર, ગોળાની અંદર જ છું. ગોળાની અંદર જે છે સ્થિતિમાન કેટલું હશે? સપાટી જેટલું. સપાટી પર કેટલું છે? 80 વોલ્ટ. બરાબર. તો કેન્દ્ર પર પણ કેટલું થશે? 80 વોલ્ટ. એટલે કોઈ ગણતરીની જરૂર નથી. એની પછી સાતમો પ્રશ્ન જે છે, એક તારનો વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા ની વાત કરી છે, ρ છે. બરાબર. એનું કદ એટલે V આપણને આપેલું છે 3 મીટર ક્યુબ છે, તથા અવરોધ જે છે 3 ઓહ્મ છે એટલે R આપેલું છે. તો લંબાઈ ખાલી જગ્યા હશે. ચાલો અવરોધનું એક સૂત્ર આપણી પાસે છે ρl/a. પણ હવે આમાં કોઈ ક્ષેત્રફળની વાત નથી કરી એટલે આપણે આ સૂત્રને કદ સ્વરૂપે ફેરવવા માટે ક્ષેત્રફળ વડે ગુણીને લંબાઈ વડે ગુણીને લંબાઈ વડે ભાંગશું. કારણ કે ક્ષેત્રફળ વિશે કાંઈ વાત નથી કરી, સૂત્રમાંથી મારે ક્ષેત્રફળ કાઢવું છે. તો લંબાઈ વડે ગુણીએ, લંબાઈ વડે ભાંગીએ એટલે અહીંયા આપણે કદ લખી શકીએ. કારણ કે A × L એટલે કદ થશે. મારે શું મેળવવાનું છે? લંબાઈ. એટલે લંબાઈને સૂત્રનો કરતા બનાવવું તો R × V થશે. છેદમાં શું આવશે? ρ. હવે R જે છે કેટલું આપેલું છે? 3. V એટલે કદ જે છે કેટલું આપેલું છે? 3 અને છેદમાં ρ. એમ. બરાબર. તો આ તો L² છે. હવે L જોતું હોય તો 3 તેરી 9, 9નું વર્ગમૂળ જે છે એ 3 નીકળશે અને નીચે જે છે એ √ρ. તો 3ના છેદમાં વર્ગમૂળમાં √ρ. એટલે ઓપ્શન જે છે B આપણો જવાબ થઈ જશે. બરાબર. ચાલો એની પછી વાહકના ઓહમિક અવરોધનું મૂલ્ય. આપણને ખબર છે કે અવરોધનું મૂલ્ય સૂત્ર V/I છે અને V/I નો ગુણોત્તર હંમેશા અચળ રહે. એટલે અવરોધ જે છે એ V કે I ના મૂલ્ય ઉપર આધારિત નથી. શેની ઉપર અવરોધ આધાર રાખે? દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. બરાબર. વાહકના તાપમાન ઉપર આધાર રાખે અને વાહકના પરિમાણ ઉપર. પણ V કે I ના મૂલ્ય પર નહીં. એટલે ઓપ્શન A, B બરાબર કે C જે છે આવશે નહીં. D ઓપ્શન જો V અને I પર આધાર રાખતું નથી એટલે D ઓપ્શન આપણો સાચો જવાબ છે.
ચાલો એની પછી 9મો પ્રશ્ન, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, હવે બરફનું તાપમાન આપણી માટે સંદર્ભ તાપમાન થશે, જેને આપણે T0 કહીએ, બરાબર, જે 0 ડિગ્રી સેલ્સિયસ ત્યારે આપેલા અવરોધને સંદર્ભ અવરોધ કહેવાય, જે કેટલો આપેલો છે 5 ઓહ્મ. અને વરાળના તાપમાને, વરાળનું તાપમાન એટલે 100 ડિગ્રી સેલ્સિયસ ત્યારે અવરોધ જે છે કેટલો છે 5.23 ઓહ્મ છે, બરાબર. તો જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 છે. તો હોટ બાથનું તાપમાન જે છે એ ગણ. ચાલો સૌથી પહેલું આમાં આપણને આલ્ફા આપેલું નથી, એટલે આ જે આપણને કિંમત આપી છે એનો ઉપયોગ કરીને હું આલ્ફા મેળવીશ. તો આપણી પાસે સૂત્ર છે R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0, બરાબર. હવે R જે છે એ કેટલું છે 5.23, R0 કેટલું 5, કૌંસમાં 1 પ્લસ આલ્ફા મેળવશું, T એટલે 100, T0 એટલે 0. તો 5 જે છે એ છેદમાં આવશે. ચાલો 523 જે છે એને ભાગ્યા આપણે 5 કરીએ તો 5 એકા 5 0, ઉપરથી 2 ઉતારીએ આપણે, બરાબર, ભાગ નહીં આલે એટલે આપણે અહીંયા 0 મૂકશું, પાછા 3 ઉતારશું તો 5 ચોક જે છે 20, કેટલા વાગ્યા 3. હજી આગળ આપણે ભાગ ચલાવવો, અહીંયા પોઈન્ટ મૂકવો પડશે, અહીંયા 0, 5 6 30. ઓકે, ચાલો તો મેં 523 લીધા હતા, હકીકતમાં કેટલા હતા 5.23 હતા, એટલે 2 પોઈન્ટ કાપવા પડશે. તો 2 પોઈન્ટ કાપશું એટલે 1.046 થશે. તો 5 ને અહીંયા છેદમાં લાવશું એટલે 1.046 બરાબર 1 વત્તા 100 આલ્ફા. રેડી. હવે પ્લસ 1 આ બાજુ આવશે તો માઇનસ 1 થાય, એટલે આમાંથી માઇનસ 1 કરશો તો 0.046 બરાબર શું થશે 100 આલ્ફા. હવે આલ્ફાની કિંમત મારે જોઈએ છે તો આલ્ફા બરાબર શું થશે 0.046 છેદમાં 100. હવે 100 જે છે અને 10ની 2 ઘાત લખી શકું, તો ફાઇનલી જે છે આને 4.6 ગુણ્યા 10ની માઇનસ 4 ઘાત સેલ્સિયસ ઇન્વર્સ લખી શકે. ચાલો હજી પ્રશ્ન આપણો પૂરો નથી થયો, પણ આપણને આલ્ફા મળ્યો છે. હવે શું કીધું છે એને કે જો થર્મોમીટરને હોટ બાથમાં મૂકવામાં આવે, એટલે સંદર્ભ તાપમાન અને સંદર્ભ અવરોધ સેમ છે. હોટ બાથમાં મૂકીએ ત્યારે તાપમાન ગણવાનું છે અને ત્યારે અવરોધ જે છે આપણને કેટલો આપેલો છે 5.795 ઓહ્મ, બરાબર. તો હવે ટી મારે જોઈએ છે, ફરીને આ સૂત્ર વાપરું, R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. હવે R જે છે કેટલું છે 5.795, R0 એટલે 5, કૌંસમાં 1 પ્લસ આલ્ફા જે છે પછી આપણે મૂકશું T ગોતવાનું છે, T0 એટલે 0. ચાલો સેમ એવી રીતે અહીંયા શું થશે 5795 ભાગ્યા આપણે શું કરીએ 5, તો 5 એકા 5 0, ઉપરથી આપણે ઉતાર્યા 7, 5 એકા 5 કેટલા વધશે 2, પાછા ઉપરથી 9, બરાબર. તો 5 6 તો 30 થશે, એટલે 5 25, એટલે 4 વધશે, બરાબર, અને 5 9 45. તો 1159 આવ્યું, પણ કેટલા પોઈન્ટ કાપવાના બાકી છે હજી 3, એટલે 1.159 બરાબર 1 પ્લસ આલ્ફા ટી. હવે પ્લસ 1 આ બાજુ આવશે તો 0.159 બરાબર આલ્ફા ટી. રેડી. શું જોઈએ છીએ આપણે ટી, તો ટી જે છે એને સૂત્રનો કરતા બનાવીએ તો 0.159 આલ્ફા છેદમાં આવશે, આલ્ફાની કિંમત 4.6 ગુણ્યા 10ની માઇનસ 4. તો હવે આટલું તો સાદુરૂપ તમે આપી શકશો, અને આ સાદુરૂપ આપશો તમે એટલે ફાઇનલ આન્સર તમારો 345.65 ડિગ્રી સેલ્સિયસ આવશે. માઇનસ 4 ઘાત ઉપર જશે એટલે પ્લસ 4 થઈ જશે. ચાલો એની પછી જે છે 10મો પ્રશ્ન, સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ પણ બિંદુ પાસે બી નું મૂલ્ય અને દિશા. હવે ચારે ચાર ઓપ્શનમાં જુઓ મૂલ્ય સરખા જ આપ્યા છે,
તો તમે દિશા જો નક્કી કરી નાખો તો તમારો જવાબ જે છે એ સાચો જ પડે. બાકી તાર માટે સૂત્ર તો આપણને ખબર જ છે, શું થશે μ0 I/2πr. બરોબર. પણ દિશા નક્કી કરવાથી સીધો આમાં જવાબ મળી જશે. કેમ? તો કે આ ઉત્તર દિશા, તમારા તરફ દક્ષિણ, આ પૂર્વ, આ બાજુ પશ્ચિમ. તો વિદ્યુત પ્રવાહ જે છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ છે. ઉત્તરથી દક્ષિણ દિશા એટલે તમારા તરફ થયું. તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખું તો આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, એટલે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે. બરોબર. તો આ તાર છે તમારો, એની ફરતે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ફરે છે. આપણને શું કીધું છે? પૂર્વમાં 2.5 મીટર અંદર, એટલે પૂર્વમાં એટલે આ બાજુ. હવે વક્ર આવી રીતે ફરતો હોય તો અહીંયા સ્પર્શક દોરો તો ક્યાં આવશે? ઉપર તરફ આવશે. ઉપર તરફ એટલે કઈ દિશા થશે? ઉર્ધ્વ દિશા થશે. બરોબર છે. તો ઉર્ધ્વ દિશા તમે જુઓ, 4 માંથી આ એક જ ઓપ્શનમાં આપેલું છે, એટલે આપણને એમનેમ ખ્યાલ આવી જાય કે આપણો જવાબ જે છે એ છે ઉર્ધ્વ દિશા. બરોબર. કિંમત આમાં મૂકશો તો એ જ વેલ્યુ આવશે. એની પછી એક વિદ્યુત ભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો તેનું વેગમાન બદલાય પણ ગતિ ઉર્જામાં ફેરફાર થાય નહીં. થોડુંક અહીંયા અધૂરું છે. બરાબર. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણને ખ્યાલ છે કે ગતિપથની જો લંબ રૂપે દાખલ થાય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તો ગતિપથની ત્રિજ્યા જે છે એ વેગ અને વેગમાન પર આધારિત હોય. એટલે વેગ અને વેગમાન જે છે બરાબર છે એ બદલાય તો ત્રિજ્યા જે છે એ શું થાય? બદલાય. બરાબર. એ ન બદલાય તો ત્રિજ્યા બદલાવાની નથી. આ કોન્સેપ્ટ તમને યાદ કરાવું. ગતિ ઉર્જા જે છે એ કેવી હોય છે? અચળ હોય છે. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એ તો લંબ રૂપે, અહીંયા જુઓ લંબ રૂપે નથી લખ્યું, એટલે એનો અર્થ એવો થયો કે એના વેગ અને વેગમાનમાં ફેરફાર થઈ શકે પણ ગતિ ઉર્જામાં ફેરફાર થશે નહીં. એટલે ઓપ્શન એ જે છે એ સાચું, તેનું વેગમાન બદલાય પણ ગતિ ઉર્જામાં ફેરફાર થશે નહીં. ચાલો, એની પછી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનું સૌ પ્રથમ અવલોકન. એકદમ ઈઝી. કોને કર્યું હતું સૌ પ્રથમ અવલોકન? ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે. ચાલો, એની પછી જે છે 13મો પ્રશ્ન. એમ ચુંબકીય ચાક માત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્ર H માં 30 ના ખૂણે મૂકવામાં આવે તો કેટલું ટોર્ક લાગે? ટોર્કનું સૂત્ર શું થાય? ટો બરાબર mb sin થીટા. mb ની જગ્યાએ h sin 30 એટલે 1 તો શું જવાબ થશે? mh ના છેદમાં 2 ટોર્ક મેળવવાનું છે. ચાલો, 14મો પ્રશ્ન. 7×10⁵ એમ્પિયર ઇન્ટુ મીટરના ધ્રુવમાન આપેલું છે P ધરાવતા ચુંબકીય ધ્રુવ પર 31.5 ન્યૂટનનું બળ લાગે છે તો ચુંબકીય ક્ષેત્ર. ચાલો, સૂત્ર શું થશે? F બરાબર P ઇન્ટુ B. તો B બરાબર શું થશે? F ના છેદમાં P. ચાલો, F જે છે એ બળ છે આપણું 31.5 એના છેદમાં 7×10⁵ તો 31.5 ભાગ્યા 7 કરવાનું છે. 10⁵ ઉપર આવશે તો -2 થઈ જશે. તો અહીંયા -2 વાળા ઓપ્શન આ બે જ છે, એટલે આ ઓપ્શન તો અમસ્તા પણ નીકળી જશે. બરોબર છે. તો આનું સાદુરૂપ આપશો તો ઓપ્શન બી જે છે એ 4.5×10⁻² ટેસ્લા. બરોબર. ચાલો, એની પછી 15મો પ્રશ્ન. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયરનો ઘટાડો થાય છે. 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય તો આત્મપ્રેરકત્વ L બરાબર સૂત્ર શું થશે? E ઇન્ટુ dt ના છેદમાં di. બરાબર. તો E જે છે કેટલું આપેલું છે? 200. ડેલ્ટા T એટલે 0.1. ડેલ્ટા I એટલે પ્રવાહનો ફેરફાર 5. તો 20 ના છેદમાં 5 થશે. આનો ગુણાકાર કરશો 5 ચોક 20. તો જવાબ જે છે એ શું આવશે? 4 હેનરી. બરાબર. ચાલો, બે સમાન વર્તુળાકાર લૂપમાં સમાન પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો તેમને એકબીજાથી દૂર ખસેડવામાં આવે તો, હવે જુઓ, સમાન દિશામાં પ્રવાહ વહે છે એટલે બેયનું ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલું હોય. હવે જ્યારે તમે બંનેને એકબીજાથી દૂર લઈ જાઓ ત્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટે તો પ્રેરિત EMF જે છે
એ શું કરે, વધારવા માટે પ્રયત્ન કરે, એટલે એવો પ્રવાહ ઉત્પન્ન કરશે જે આની દિશામાં હોય, એટલે એના લીધે બંને લૂપમાં પ્રવાહ જે છે એમાં શું થશે, વધારો થશે, એટલે બંનેમાં વધશે. એની પછી 17મું, 1 મીટર વ્યાસના વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પાઈ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા ગૂંચળામાંથી કેટલો પ્રવાહ પસાર કરવો પડે. ચાલો, તો આપણી પાસે સૂત્ર છે ગૂંચળા માટે μ0 I ના છેદમાં 2r. મારે જોઈએ છે I, તો I બરાબર થશે 2br છેદમાં μ0. ચાલો, તો 2b એટલે કેટલું લેવાનું છે, પાઈ. r એટલે ત્રિજ્યા, તો વ્યાસ કેટલો આપ્યો છે, 1 મીટર, તો ત્રિજ્યા એની અડધી 0.5 થશે. μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10 - 7. પાઈ પાઈ કેન્સલ થશે, 0.5 ગુણ્યા 2 એટલે 1 ભાગ્યા 4 એટલે કેટલું થશે, 0.25. 10 - 7 ઘાતને ઉપર લઈ લો એટલે +7 ઘાત થઈ જશે. બરાબર, તો આને ફેરવીએ આપણે તો 2.5 ગુણ્યા 10 - 6 એમ્પિયર થાય. તો ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ થશે. બરાબર, ચાલો એની પછી એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 હોય તો મહત્તમ મૂલ્ય કેટલું થાય. ઇઝી એકદમ. IRMS નું સૂત્ર શું થાય, IM ના છેદમાં √2. મારે IM જોતું હોય તો √2 ગુણ્યા શું થશે, IRMS. હવે √2 એટલે આપણે 1.414 લખીએ, IRMS એટલે કેટલું, 10. બેનો ગુણાકાર કરો એટલે 14.14 એમ્પિયર, એટલે મહત્તમ પ્રવાહ 14.14 એમ્પિયર. એની પછી 19મો, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર 230 વોટ, એટલે આ જે છે આપણને VP આપેલું છે, બરાબર, ઇનપુટ, અને 2 એમ્પિયરના લોડ પ્રવાહ, એટલે આ આપણને આઉટપુટ પ્રવાહ આપેલો છે IS ની લાઈન પર કાર્ય કરે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આંટાનો ગુણોત્તર એટલે NP ના છેદમાં NS 1/25 હોય તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ જે છે એ મેળવો. ચાલો, તો NS ના છેદમાં NP બરાબર સૂત્ર શું થાય, IP ના છેદમાં IS. તો IP બરાબર શું થશે, NS/NP ગુણ્યા IS. હવે NS/NP એટલે આનું વ્યસ્ત કેટલું થશે, 25. IS કેટલું છે, 2, 25 દુ 50. તો ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ થશે. ચાલો, એની પછી 8 ઓહ્મ રિએક્ટન્સ એટલે XL અને 6 ઓહ્મનો અવરોધ એટલે R. ગૂંચળાને ડીસી પરિપથમાં જોડતા પરિપથનો અસરકારક અવરોધ. હવે સમજો કે RL પરિપથ માટે Z નું સૂત્ર થાય R² + XL², અંડર, બરાબર. પણ ડીસી જ્યારે આપીએ ત્યારે XL જે છે એ 0 થાય, એટલે Z બરાબર શું થઈ જાય, R કેટલું છે, 6. તો આપણો જવાબ જે છે એ શું આવશે, 6, કારણ કે ડીસી સપ્લાય આપીએ છીએ. એની પછી 21મો પ્રશ્ન જે છે, લડાકુ વિમાનમાં ખાલી જગ્યા તરંગો ઉપયોગી છે. માઇક્રોવેવ્સ ટેક્સ્ટબુકમાં ચેપ્ટર 8માં તરંગો વ્યવસ્થિત વાંચી લેવાના. દરેક વખતે 2 પ્રશ્નો, 1 પ્રશ્નો આમાંથી હોય જ છે, એટલે ખાસ જે છે આ જોઈ લેવાનું છે, બરાબર. ચાલો, 22મો પ્રશ્ન જે છે, વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો ઘટક નીચે મુજબ રજૂ થાય છે. વિદ્યુત ક્ષેત્રનું આપણને સમીકરણ આપ્યું છે, E બરાબર E0 sin ωt. T સાથે જે હોય શું થશે, આખું ઓમેગા થશે -kz. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ Z દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુત ક્ષેત્ર જે છે X દિશામાં છે, એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, Y દિશામાં. આપણને પૂછ્યું છે વિકિરણની તીવ્રતા. હવે તીવ્રતા એટલે I નું સૂત્ર થાય ρ × C. રોની જગ્યાએ લખી શકાય 1/ε0 E0² × C. તો 1/ε0 એટલે 8.85 ગુણ્યા 10 - 12. E0 એટલે કેટલું છે, 10² ઘાત છે, બરાબર છે. તો અહીંયા 10² ઘાતનો વર્ગ કરીએ એટલે 10⁴ ઘાત, કેમ કે E0 નો વર્ગ કરવાનો છે ને, × C.
સી જે છે કેટલું છે 3 × 10⁸. ચાલો તો સિમ્પલ આનું તમારે સાદું રૂપ આપવાનું છે એટલે 13.3 વોલ્ટ પ્રતિ મીટર સ્ક્વેર આપણો ફાઇનલ આન્સર થશે. એની પછી જે છે 23મો પ્રશ્ન, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની સમાન કેન્દ્ર લંબાઈ છે તો તેમને એકબીજાના સંપર્કમાં રાખી બનતા સંયોજનનો પાવર. ચાલો, જ્યારે બે લેન્સ સંયોજનમાં હોય ત્યારે કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું થાય? F1 F2 છેદમાં F1 + F2. પણ આપણને પાવર પૂછ્યું છે, પાવર એટલે કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત, તો F1 + F2 છેદમાં F1 F2 થશે, વ્યસ્ત થઈ જશે સૂત્ર. હવે ધારો કે બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ 10 છે તો અંતર્ગોળની કેટલી હોય? -10. તો ઉપર +10 -10 શું થઈ જશે? 0. હવે અંશ 0 થાય તો આખો જવાબ 0 થઈ જાય, એટલે પાવરનો જવાબ પણ જે છે એ શું આવશે? 0 આવશે. બરાબર. ચાલો, એની પછી 4 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાં જેટલા તરંગો સમાવે છે એટલા જ તરંગો 5 સેન્ટીમીટર જાડાઈમાં પાણીના જાડાઈમાં સમાવે છે. હવે બંનેમાં તરંગોની સંખ્યા સમાન છે, 4 સેન્ટીમીટર માટે અને 5 સેન્ટીમીટર માટે. એટલે એનો અર્થ એવો થયો કે તરંગ લંબાઈ પણ સમાન ગણી શકાય. તરંગ સંખ્યા એટલે શું થાય? 1/λ અને તરંગ લંબાઈ એટલે λ. હવે આ સમાન હોય બે માટે તો આ પણ સમાન જ થવાનું છે. બરાબર. જ્યારે બંનેમાં થઈને એક જ રંગી પ્રકાશનું કિરણ પસાર થાય છે, જો પાણીનો વક્રીભવનાંક 4/3 હોય તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે? ચાલો, કાચનો વક્રીભવનાંક આપણે મેળવવાનો છે. હવે એની માટે એક આપણે આ સૂત્ર યાદ કરીએ વક્રીભવનાંકનું. n બરાબર શું થશે? c/v. હવે v એટલે શું થશે? વેગ. વેગ માટે આપણે શું લખી શકીએ? અંતરના છેદમાં સમય. એટલે અહીંયા c × t જે છે ઉપર જશે, d નીચે આવશે. બરોબર છે. તો હવે આ સૂત્ર જે છે એ આપણે પાણી માટે લખીએ તો n પાણી બરાબર શું થશે? c × t અને છેદમાં આવશે d પાણી, પાણીમાં કાપેલું અંતર. બરોબર છે. સેમ એવી રીતે કાચ માટે હું લખું તો n કાચ બરાબર શું થશે? c × t છેદમાં કાચમાં કાપેલું અંતર. હવે આપણે શું જોતો છે? કાચનો વક્રીભવનાંક એટલે બેયનો ગુણોત્તર લઈ લઈએ. n કાચ એટલે ગ્લાસ, બરાબર, n પાણી એટલે વોટર, Ng/Nw. તો આ કેટલું છે? CT/dg કાચ માટે. એવી રીતે CT/dw. CT કેન્સલ થશે તો અહીંયા શું મળશે મને? dw ઉપર જશે, dg જે છે નીચે આવશે. મારે જોતો છે કાચનો વક્રીભવનાંક એટલે Nw પણ આ બાજુ ગુણાકારમાં જશે. હવે dw જે છે એટલે પાણીની માટે કેટલું છે અંતર? 5. બરાબર. પછી કાચ માટે કેટલી છે જાડાઈ? 4. એને ગુણ્યા. હવે Nw જે છે એ ક્યાં આવશે? ગુણાકારમાં. Nw એટલે કેટલું છે? 4/3. તો 4 કેન્સલ. ફાઇનલ જવાબ આપણો શું આવશે? 5/3. એ ઓપ્શન. ચાલો, એની પછી જે છે 25મો, 30નો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ 30 હોય તો આપાત કોણ કેટલો થાય? 30 જ થશે. જો I બરાબર સૂત્ર શું થાય? a + dm/2. તો એ કેટલું આપ્યું છે? 30. લઘુત્તમ વિચલન પણ કેટલું આપ્યું છે? 30. તો જવાબ કેટલો આવવાનો? 30. એકદમ ઈઝી છે. ચાલો, એની પછી નીચેના પૈકી કયા વિવર્તનના કિસ્સામાં મધ્યસ્થ અધિકતમ સાંકડો હોય છે? બરાબર. ચાલો, શું પૂછ્યું છે આપણને કે નીચેના પૈકી કયા વિવર્તનના કિસ્સામાં મધ્યસ્થ અધિકતમ સાંકડો હોય? તો હવે વિવર્તનની એની જો તમને શરત યાદ હોય, બરાબર છે, તો જે રીતે સ્લિટની પહોળાઈ એ જે છે જેમ વધારે હોય એમ વિવર્તન જે છે એ કેવું થાય? ઓછું થાય. બરાબર છે. એ જેમ વધારે હશે એમ વિવર્તન જે છે એ કેવું થશે? ઓછું થશે. હવે વિવર્તન ઓછું થશે તો મધ્યસ્થ અધિકતમની કેવા થશે? સાંકડા થશે. તો સૌથી વધારે એ શેમાં છે જોવામાં? એ બરાબર 10 લેમ્ડા. બરાબર.
એટલે એની અંદર વિવર્તન જે છે સ્લિટની પહોળાઈ જેમ વધારે હોય વિવર્તન ઓછું થાય એમ મધ્યસ્થ અધિકતમને એ સાંકડા બંધા જાય એટલે એ બરાબર 10 લેમ્બડા આપણો જવાબ થશે. એની બરાબર એની પછી છે 27માં કોઈ એક બિંદુએ સંપાત થતા તરંગો વચ્ચે કળા તફાવત 5 પાઈ રેડિયન હોય તો તે બિંદુએ કયા ક્રમનું અને કેવું વ્યતિકરણ રચાશે. હવે સમજો શું કીધું છે કે કોઈ એક બિંદુએ સંપાત થતા તરંગો વચ્ચે કળા તફાવત, બરાબર. હવે કળા તફાવત જે છે એનું સૂત્ર કળા તફાવત બરાબર શું થાય કે ગુણ્યા પદ તફાવત. પદ તફાવતને થોડી વાર માટે x કહી દઉં છું. કળા તફાવત જે છે આપણને કેટલો આપેલો છે 5 પાઈ. કે ની જગ્યાએ શું લખીએ 2 પાઈના છેદમાં લેમ્બડા. આ x જે છે એઝ ઇટ ઇઝ એમનો તો પાઈ પાઈ કેન્સલ થશે, બરાબર. તો લેમ્બડા બરાબર મને અથવા x બરાબર જે છે મને શું મળશે 5ના છેદમાં 2 ઇન્ટુ લેમ્બડા મળશે એટલે 2.5 લેમ્બડા મળશે. તો પદ તફાવત જે છે મને કેવો મળશે 2.5 લેમ્બડા. હવે ધ્યાનથી સમજો કે પદ તફાવત જ્યારે લેમ્બડાના અપૂર્ણ સંખ્યાના ગુણાંકમાં હોય ત્યારે હંમેશા વ્યતિકરણ કયું રચાય વિનાશક. જો સહાયક હોય તો પદ તફાવત લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં 1 લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા એવી રીતે આવશે, બરોબર છે. પણ આની અંદર જે છે એ અપૂર્ણાંકમાં 2.5 3.5 એવી રીતે છે તો વિનાશક વ્યતિકરણ થશે. ચાલો તો એ આપણને ખબર પડી ગઈ કે વ્યતિકરણ જે છે એ કયું થશે વિનાશક. હવે કયા ક્રમનું છે એ નક્કી કરવાનું. તો વિનાશક માટે પદ તફાવતની શરત R2 - R1 બરાબર શું થાય 2n + 1 લેમ્બડા બાય 2, બરાબર. વિનાશક વ્યતિકરણનો પદ તફાવત જે છે એ કેટલો આવ્યો 2.5 લેમ્બડા છે, બરાબર. એની બરાબર 2n + 1 લેમ્બડા બાય 2. સામે લેમ્બડા લેમ્બડા કેન્સલ, 2 અહીંયા ગુણી નાખો એટલે 5 થશે 2n + 1. હવે 2n એક આ બાજુ આવશે તો 5 - 1 એટલે કેટલા થશે 4 થશે. તો n બરાબર જે છે કેટલું મળશે 2. તો ભૂલથી બીજા ક્રમનું જે છે એ નો સમજી લેતા વિનાશક વ્યતિકરણમાં n બરાબર 2 એટલે ત્રીજા ક્રમનું વિનાશક થાય એટલે જવાબ જે છે એ આપણો D આવશે, બરાબર. ચાલો એની પછી એક સ્લિટની પહોળાઈ a પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે મળતા વિવર્તનમાં 30ના ખૂણે પ્રથમ ન્યૂનતમ મળે છે તો પ્રથમ મહત્તમ કેટલા કોણે દેખાશે. હવે ધ્યાનથી સમજો કે એક સ્લિટની પહોળાઈ a પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, લેમ્બડા કેટલું આપેલું છે 5000 એંગસ્ટ્રોમ, ત્યારે મળતા વિવર્તનમાં 30ના ખૂણે પ્રથમ ન્યૂનતમ મળે. હવે પ્રથમ ન્યૂનતમ માટેની શરત શું છે a sin θ બરાબર n લેમ્બડા. હવે એ એમનેમ રાખીએ ત્યારે ખૂણો જે છે એ કેટલો મળે છે આપણને 30 મળે છે, બરાબર છે. હવે પ્રથમ એટલે n બરાબર 1 મૂકશું, બરાબર શું આવશે લેમ્બડા. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે પૂછ્યું છે તો પ્રથમ મહત્તમ ક્યારે મળે. હવે મહત્તમ માટેની શરતમાં a sin θ બરાબર શું થશે 2n + 1 લેમ્બડા બાય 2, બરાબર. તો કયા કોણે પ્રથમ મહત્તમ મળશે આપણને. હવે પ્રથમ મહત્તમ પૂછ્યું છે, ખૂણો θ ગોતવાનો છે, n બરાબર 1 મૂકશું તો 3 લેમ્બડા બાય 2 થશે. આને સમીકરણ 2 કહીએ. પ્રથમ મહત્તમ માટે n બરાબર કેટલું આવશે 1, અહીંયા n બરાબર 1 મૂકો એટલે 3 લેમ્બડા બાય 2 થશે. ચાલો θ મેળવવાનું છે, બે સમીકરણનો ગુણોત્તર લઈ લઈએ. a sin θ a sin 30, a sin θ કેટલું છે 3 લેમ્બડા બાય 2, a sin 30 જે છે એ કેટલું છે લેમ્બડા, બરાબર. તો એ જે છે એ કેન્સલ થશે, બરાબર. તો sin θ જે છે એની બરાબર અહીંયા લેમ્બડા પણ કેન્સલ થશે એટલે 3/2 જે છે એ વધશે.
ચાલો હવે સાઈન 30 ઉપર જશે તો સાઈન 30 જે છે એની કિંમત કેટલી થાય 1 એટલે અહીંયા કેટલું થશે 3/4 બરાબર તો સાઈન થીટા બરાબર 3/4 તો થીટા બરાબર શું થાય સાઈન ઇન્વર્સ 3/4 એટલે સાચો આન્સર આપણો સી થશે ચાલો એની પછી જે છે 29મો 2.5 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળા ગામા કિરણોના એક ફોટોનની ઉર્જા 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોનની ઉર્જા જેટલી થાય એટલે ગામા કિરણની જે ઉર્જા છે બરોબર છે એ કોના જેટલી થવી જોઈએ તો કે ફોટોનની પણ કેટલા ફોટોનની હવે એક ફોટોનની ઉર્જા આપણે શું કહીએ એક ફોટોન ઉર્જા આપણે શું કહીએ HF એવા n ફોટોન હોય તો એની ઉર્જા ટોટલ કેટલી થશે NHF એટલે અહીંયા ધ્યાનથી સમજજો એટલી આવૃત્તિવાળા ગામા કિરણોના એક ફોટોનની ઉર્જા 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા વિકિરણના કેટલા ફોટોન એટલે ફોટોન માટે આપણને શું આપેલું છે તરંગ લંબાઈ આપેલી છે ગામા માટે આપણને શું આપેલું છે આવૃત્તિ આપેલી છે બરાબર તો એક ગામાની જે ઉર્જા છે એ HF આપણે કહીએ એની આવૃત્તિ આપી છે F તો એક ગામા માટે ઉર્જા કેટલી HF હવે એ કેટલા ફોટોન ધારો કે n ફોટોન બરાબર એટલે ગુણાકારમાં n લખીએ અને તરંગ લંબાઈ આપી હોય ત્યારે એક ફોટોનની ઉર્જાનું સૂત્ર શું થાય hc/λ બરાબર છે તો સામે h કેન્સલ થશે મારે મેળવવાનું છે n તો f × λ/c હવે f કેટલું છે 2.5 × 10⁻14 લેમ્બડા 5000 એંગસ્ટ્રોમ એટલે 5 × 10⁻7 લખીએ કા નીચે જે છે c 3 × 10⁸ બરાબર એટલે આપણો જવાબ 5 આસપાસ જે છે એ આવવો જોઈએ કારણ કે આ 2.5 છે અને 3 ગણી લો 3 કેન્સલ થાય એટલે 5 આજુબાજુ થાય પણ અહીંયા આપણે આને વધારે લીધું છે એટલે 5 કરતાં ઓછો જવાબ તો 5 કરતાં ઓછો જવાબ હોય એવો કયો છે 4 × 10⁶ તમે અહીંયા ઘાતે ચેક કરી લો એટલે એના આધારે આઈડિયા આવી જશે ચાલો તો આપણો જવાબ થશે 4 × 10⁶ એની પછી 30મો પ્રશ્ન 5.4 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ્રવરોગલી તરંગ લંબાઈ ચાલો લેમ્બડા બરાબર સૂત્ર શું થશે h/mv તો h 6.63 × 10⁻34 m જે છે એ દળ કોની વાત છે ઇલેક્ટ્રોનની તો ઇલેક્ટ્રોનનું દળ આવશે 9.11 × 10⁻31 v આપણને વેગ આપેલો જ છે 5.4 × 10⁶ બરાબર કેટલી વાર આવા પ્રશ્નો દરેક મોડલ પેપરમાં આવી ગયા છે આનું સાદુરૂપ આપશો એટલે આપણને આન્સર મળી જશે ખાસ એંગસ્ટ્રોમમાં એમાં આપ્યું હોય તો ઘાત જોઈ લેવાની ફાઇનલ જવાબ જે છે આપણો શું આવશે 1.35 એંગસ્ટ્રોમ બરાબર ચાલો એની પછી જે છે 31મો પ્રશ્ન ધાતુની સપાટી પર ફોટોન આપાત થયા બાદ ફોટો ઇલેક્ટ્રોન આશરે કેટલા સમય બાદ ઉત્સર્જિત થાય થિયોરેટિકલ પ્રશ્ન છે 10⁻9 કે 10⁻10 સેકન્ડમાં તો 10⁻9 જે છે આપણને કાંઈ નથી આપેલું એટલે એની નજીકનો આ જવાબ 10⁻10 સેકન્ડ ચાલો એની પછી 1 જૂલ બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોવોલ્ટ હવે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ થાય મારે જૂલની કિંમત જોતી છે તો આને છેદમાં જવા દેવું પડશે એટલે 1.6 × 10⁻19 એટલે 0.625 × 10⁻19 આવશે એટલે 6.25 × 10⁸ ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર એટલે ઓપ્શન ડી જે છે આપણો સાચો જવાબ થશે એની પછી 33મો પ્રશ્ન હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે ત્રીજી અને ચોથી કક્ષામાંની ઉર્જાના તફાવતને અનુરૂપ પરમાણુની ઉર્જા ખાલી જગ્યા હોય બરાબર ત્રીજી અને ચોથી કક્ષાની હવે જો ત્રીજી કક્ષાની ઉર્જા મારે જોતી હોય તો ત્રીજી કક્ષા માટે 13.6 બરાબર અને
છેદમાં આવે n સ્ક્વેર. તો ત્રીજી કક્ષા માટે અહીંયા n નો વર્ગ કરશું એટલે કેટલું થશે? 3 નો વર્ગ એટલે 9. તો 13.6 ભાગ્યા આપણે 9 કરશું એટલે 1.51 ઇલેક્ટ્રોવોલ્ટ જેવું આવશે. બરાબર. ચાલો તો હવે ચોથી કક્ષા માટે આપણે વાત કરશું તો -13.6 4 નો વર્ગ એટલે 16. તો આ 0.85 ઇલેક્ટ્રોવોલ્ટ આવશે. હવે આ બેનો તમારે તફાવત લેવાનો છે. તો 1.51 માંથી તમે એ બાદ કરશો તો જવાબ આપણો શું આવશે? 0.66 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. ચાલો 10 ગણા આયોનાઇઝ સોડિયમના પરમાણુની આયનીકરણ ઉર્જા શું કીધું છે આપણને? 10 ગણા આયોનાઇઝ. 10 ગણા સોડિયમ માટે પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. બરોબર. હવે 10 ગણા એટલે એમાંથી 10 ઇલેક્ટ્રોન કાઢીએ તો એક જ ઇલેક્ટ્રોન વધે એટલે એની રચના હાઇડ્રોજન જેવી ગણી શકીએ, એક ઇલેક્ટ્રોન જેવી. હવે એની માટે ઉર્જાનું સૂત્ર શું છે? -13.6 ગુણ્યા z² છેદમાં n². હવે એની આયનીકરણ ઉર્જા જે છે આપણને પૂછી છે. પહેલી કક્ષા માટે n બરાબર આપણે 1 મૂકશું. હવે z જે છે એ કેટલું થશે? સોડિયમ માટે 11 એટલે 13.6 ગુણ્યા 11 નો વર્ગ. પણ આ તો એની બંધન ઉર્જા મળી. આયનીકરણ ઉર્જા એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જે પ્લસ આવે એટલે આપણો જવાબ થશે 13.6 ગુણ્યા 11 નો વર્ગ. બરોબર. એને સાદું રૂપ આપેલું નથી એટલે આપણે એમને z સોડિયમ માટે કેટલો થશે? 11 એટલે અહીંયા 11 લખેલું છે. બરાબર. અને આ ઇલેક્ટ્રોવોલ્ટમાં હોય આપણને ખ્યાલ છે એટલે એકમ પણ ઇલેક્ટ્રોવોલ્ટ છે. ચાલો એની પછી 35મો ન્યુક્લિયસની સરેરાશ ઘનતા પાણીની ઘનતા કરતા ખાલી જગ્યા ગણી છે. ચાલો ન્યુક્લિયસની ઘનતા જે છે એ 2.3 ગુણ્યા 10⁻17 હોય એટલે એને 2 લખીએ. પાણીની ઘનતા 10⁻3 ગણી. તો ઘાતમાં તમે જુઓ તો 2 ગુણ્યા 10⁻14 થશે એટલે જવાબ જે છે આપણો શું આવશે? B આવશે. એક ન્યુક્લિયસની ત્રિજ્યા 3.3 ફર્મી હોય તો તેના પરમાણુનો પરમાણુ ભાર. ચાલો ત્રિજ્યાનું સૂત્ર જે છે R બરાબર R0a⁻1/3. R જે છે એ 3.3 ફર્મી. R0 આપણે 1.1 લેશું. બરાબર. એટલે જવાબ વ્યવસ્થિત રાઉન્ડ અપ થઈને આવે. ચાલો તો આ છેદમાં જશે તો 3.3 ભાગ્યા 1.1 એટલે કેટલું આવશે? 3 બરાબર a⁻1/3 થશે. બંને બાજુ ઘન કરી નાખો એટલે અહીંયાથી ઘનમૂળ દૂર થઈ જાય ને 3 નો ઘન જે છે એ શું થશે? 27 થશે. તો a બરાબર 27 એટલે D ઓપ્શન જે છે આપણો સાચો ઓપ્શન થશે. ચાલો એની પછી 37મો પ્રશ્ન. એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા કેટલી થશે? બરાબર. અને જૂલમાં પૂછ્યું છે. હવે એક એટોમિક માસ યુનિટમાંથી કેટલી ઉર્જા મળે? 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. હવે એને મારે જૂલમાં ફેરવવું હોય તો મેગા એટલે 10⁶. ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19. બરાબર. તો જસ્ટ આનું સાદું રૂપ આપી દો. આપણને જૂલમાં જવાબ માંગ્યો છે. બરાબર. એટલે જૂલમાં તમારો જવાબ આવશે 1.49 ગુણ્યા 10⁻10. એની પછી ઇલેક્ટ્રોન અને હોલ્સ વડે થતું વિદ્યુત પ્રવાહનું વહન એક જ દિશામાં હોય છે. બરાબર. હવે અહીંયા આપણે એવું સમજતા હોઈએ કે ઇલેક્ટ્રોન અને હોલ વિરોધી દિશામાં ગતિ કરે છે એટલે પ્રવાહ વિરોધી દિશામાં નહીં. તમે જ્યારે પણ એવું બોલો છો, દાખલા તરીકે આ N અને P પ્રકારના અર્ધવાહક છે, તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે ઇલેક્ટ્રોન N થી P તરફ જાય છે, એ કયા ઇલેક્ટ્રોન છે? મુક્ત ઇલેક્ટ્રોન. એટલે એના લીધે એક પ્રવાહ રચાય. જ્યારે પછી હું એવું બોલું કે હોલ જે છે એ P થી N તરફ જાય. હવે હોલ તો કાલ્પનિક વાત છે, પણ હોલ વાસ્તવમાં કોની ગતિને રિપ્રેઝેન્ટ કરે છે? બંધિત ઇલેક્ટ્રોનને. તો જ્યારે N વિભાગમાંથી બંધિત ઇલેક્ટ્રોન P વિભાગના હોલને પૂરી દે ત્યારે અહીંયા જે છે એ હોલ પૂરાઈ જશે અને અહીંયા બંધિત ઇલેક્ટ્રોનના સ્થાને હોલ ઉત્પન્ન થશે. એટલે એના લીધે આપણને એવું લાગે કે હોલ P થી N તરફ આવે છે. એટલે બંધિત ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવવા માટે આપણે હોલની સંકલ્પનાનો ઉપયોગ કરીએ છીએ.
વાસ્તવમાં મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન એક જ ડાયરેક્શનમાં ગતિ કરતા હોય અને એના લીધે પ્રવાહ રચાતો હોય, અને જે બંનેના સરવાળા જેટલો હોય ઇલેક્ટ્રોનનો પ્રવાહ વત્તા હોલનો, એટલે બંને એક જ દિશામાં હોય છે, બરાબર. ચાલો, એની પછી જે છે, જ્યારે અર્ધવાહકને ગરમ કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, જ્યારે હોલની સંખ્યા ઘટે છે. કોની વાત કરી છે? અર્ધવાહકને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે. ચાલો, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને હોલની સંખ્યા જે છે એ ઘટે છે. હવે સમજો, જ્યારે અર્ધવાહકને ગરમ કરો ત્યારે શું થશે? બંધમાંથી ઇલેક્ટ્રોન જે છે એ છટકશે, તો સામાં જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલા જ હોલ ઉત્પન્ન થશે, એટલે આ ખોટું છે. બીજું, હોલની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, એ પણ ખોટું છે, કેમ કે જેટલા ઇલેક્ટ્રોન બહાર આવશે એટલા જ બંધમાં હોલ ઉત્પન્ન થશે. ત્રીજો ઓપ્શન, ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન રહે છે. તો અત્યારે આ તમને સાચું લાગશે, પણ આ સાચું નથી, કેમ કે અર્ધવાહકો નિરપેક્ષ શૂન્ય તાપમાને એની અંદર સહસંયોજક બંધથી જોડાયેલા હોય, તો એમાં કોઈ હોલ હોતા જ નથી, મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી, તો પહેલેથી કાંઈ નહીં હોય. પણ જ્યારે એને તમે ગરમ કરો, માની લો કે ઓરડાના તાપમાને, તો ઓરડાના તાપમાને જ્યારે એ હશે તો એમાં જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ હોલ હશે. હવે એમાંય તમે એને ગરમ કરો છો તો પાછા નવા બંધ તૂટશે, તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન રીતે વધે છે. કારણ કે તમે જ્યારે એને ગરમ કરશો તો સંખ્યા એની નહીં, બંધમાંથી ઇલેક્ટ્રોન જે છે એ બહાર નીકળશે, અને બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે તો નવા હોલે ઉત્પન્ન થશે, નવા મુક્ત ઇલેક્ટ્રોન આવશે, એટલે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન રીતે વધે છે, એટલે ઓપ્શન ડી આવશે. ચાલો, છેલ્લો પ્રશ્ન જે છે, ટેટ્રાવેલેન્ટ SI અને GE N પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવા માટે ખાલી જગ્યા વેલેન્સી ધરાવતી અશુદ્ધિ પસંદ કરવામાં આવે, તો N પ્રકારના અર્ધવાહક બનાવવા માટે આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે. પેન્ટાવેલેન્ટ એટલે ઓપ્શન આપણો આવશે સી, બરાબર. ચાલો, તો મિત્રો આજે છે એ આપણું 7મું મોડેલ પેપર હતું. ખાસ તમે વિડીયો જે છે એ છેક સુધી જોજો, બરાબર છે, અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર પણ કરજો, જેથી બધાને ઉપયોગી બને. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.